सेठ जे सोनावाला हाईस्कूल में अमदावाद में आप सर्वेનું स्वागत है। आज આપણે હવે મુદ્દા નંબર 4.54 સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધના સ્વભાવ વિશે અભ્યાસ કરીશું। બે પ્રકારના બંધ બને છે, એક સિગ્મા બંધ અને બીજો છે પાઈ બંધ। સિગ્મા બંધ છે એ સહસંયોજક બંધમાં આપણે આંતરકેન્દ્રીય અક્ષ એટલે કે આપણે કહ્યું હતું કે જે ગોળાકાર અથવા તો પિંડલ આકાર આપણને કક્ષકો મળે છે, કક્ષકોના બિલકુલ મધ્યમાંથી પસાર થતી એક કાલ્પનિક અક્ષ છે એને આપણે આંતરકેન્દ્રીય અક્ષ તરીકે લઈશું। તો આંતરકેન્દ્રીય અક્ષ પર જો બંધન પામે અને બંને જે છેડાઓ છે એ છેડાઓ દ્વારા સંમિશ્રણ રચાય તો એ રચાતો જે બંધ છે એને આપણે અક્ષીય સંમિશ્રણ તરીકે લઈશું અને એ હંમેશા સિગ્મા બંધની રચના કરશે। હવે સિગ્મા બંધમાં જુદા જુદા પ્રકારો છે, એમાંનો પહેલો પ્રકાર છે SS પ્રકારનું સંમિશ્રણ, એટલે કે બે અર્ધપૂર્ણ ભરાયેલી S કક્ષકો છે કે જેવી આપણને હાઇડ્રોજનમાં જોવા મળે છે। એવી હાઇડ્રોજનમાં જોવા મળતી બે S કક્ષકોનું એકબીજા સાથે આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ બને તો એ સંમિશ્રણને SS પ્રકારના સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે। જો એમાં આકૃતિ દ્વારા બે S કક્ષકો આપણને દર્શાવેલી છે અને એરોની નિશાની દ્વારા બંને S કક્ષકો વચ્ચે સંમિશ્રણ જે થાય છે એ સંમિશ્રણ પણ દર્શાવેલું છે। એ રીતે બીજું સંમિશ્રણ છે S અને P વચ્ચે જોવા મળતું સંમિશ્રણ, એટલે કોઈ એક પરમાણુ માટેની S કક્ષક બીજા પરમાણુની P કક્ષક સાથે જ્યારે આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ પામે તો એવા સંમિશ્રણને આપણે SP સંમિશ્રણ તરીકે ઓળખીશું। એટલે એક ગોળાકાર કક્ષક છે જ્યારે બીજી છે એ પિંડક આકારની કક્ષક જોવા મળશે અને બંને વચ્ચે થતું જે સંમિશ્રણ છે S અને P સંમિશ્રણ એ આપણને આકૃતિમાં દર્શાવેલું છે। ત્રીજું એક સંમિશ્રણ છે કે જે PP સંમિશ્રણ તરીકે ઓળખાશે। તો આ પ્રકારના સંમિશ્રણમાં બે એકબીજા સાથે અલગ અલગ એવા પરમાણુઓની અર્ધપૂર્ણ ભરાયેલી P કક્ષકો વચ્ચે સંમિશ્રણ રચાશે। હવે PP પ્રકારના સંમિશ્રણમાં પણ હવે જુઓ, જ્યારે P કક્ષક આડી હોય તો એને આંતરકેન્દ્રીય અક્ષ પર થતું સંમિશ્રણ લઈ શકાય। તો એ આંતરકેન્દ્રીય અક્ષ પર થતા સંમિશ્રણ દ્વારા PP વચ્ચે સંમિશ્રણ પામશે જે આપણને આકૃતિમાં દર્શાવેલું છે। એ પછી પાઈ બંધની રચના છે। જો આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થવાની જગ્યાએ આંતરકેન્દ્રીય અક્ષની બિલકુલ સમાંતર એટલે કે લંબરૂપે જો સંમિશ્રણ પામે તો રચાતો જે બંધ છે એ બંધને આપણે પાઈ બંધ તરીકે લઈશું। હવે પાઈ બંધમાં ભાગ લેતા જે પરમાણુઓ છે એ પરમાણુઓ આપણને આકૃતિમાં દર્શાવ્યું એ પ્રમાણે જો બે P પાઈ કક્ષકો સમાંતર એકબીજાને ગોઠવાયેલી છે। હવે આપણી આંતરકેન્દ્રીય અક્ષ છે પેલો આપણો જે એરો દેખાય છે એ એરોની દિશામાં છે તો એને બિલકુલ લંબરૂપે ગોઠવાય છે અને લંબરૂપે ગોઠવાયા પછી એમની વચ્ચે થતું જે સંમિશ્રણ છે એ સંમિશ્રણ થોડું ઉપરના ભાગમાં અને થોડુંક નીચેના ભાગમાં એમ બે પ્રકારે જોવા મળશે। એટલે અહીં જુઓ, બાજુની આકૃતિમાં અથવા કરીને આપેલું છે ત્યાં વચ્ચે એક આડી લીટી છે એ આપણી આંતરકેન્દ્રીય અક્ષ છે અને આંતરકેન્દ્રીય અક્ષના નીચે અને ઉપર એમ બંને બાજુએ ઇલેક્ટ્રોન વાદળ સ્વરૂપે એ આપણને ભારિત થતું જોવા મળશે। તો આ છે પાઈ બંધની ક્રિયાવિધિ। હવે સિગ્મા બંધ અને પાઈ બંધમાં જોવા મળતી પ્રબળતા જો આપણે મૂળભૂત રીતે જોઈએ તો બંધની જે પ્રબળતા છે એ પ્રબળતા સંમિશ્રણની માત્રા ઉપર આધાર રાખે છે। આપણે એક સામાન્ય દોરીને જો ગાંઠ વાળતા હોઈએ અને બે દોરીના ટૂંકા છેડાઓ વચ્ચે ગાંઠ હોય તે છૂટી જવાની શક્યતા વધારે હોય, પણ સહેજ લાંબા છેડાઓ લઈ અને આપણે જો ગાંઠ મારી હોય તો એ ગાંઠ છૂટવાની શક્યતા ઓછી હોય। એમાં એ પણ સંમિશ્રણનું પ્રમાણ જેમ વધારે હોય એમ વધારે પ્રમાણમાં સંમિશ્રણ થવાથી એ બંધ વધારે મજબૂત બનશે, જ્યારે જેમાં સંમિશ્રણનું પ્રમાણ ઓછું હોય એમાં બંધની મજબૂતાઈ ઓછી જોવા મળશે। સિગ્મા બંધમાં હંમેશા સંમિશ્રણનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે પાઈ બંધમાં હંમેશા સંમિશ્રણનું પ્રમાણ ઓછું જોવા મળે છે। એટલે બે પરમાણુઓ વચ્ચે રચાતો જે બંધ છે એ બંધમાં સિગ્મા બંધ હંમેશા વધુ મજબૂત હોય છે, જ્યારે પાઈ બંધ હંમેશા નિર્બળ જોવા મળે છે। હવે 4.6 છે આગળનો મુદ્દો, સંકરણ। તો સંકરણ પણ અલગ અલગ પરમાણુઓની કક્ષાઓ વચ્ચે થતું હોય છે। જો અહીં આપણને ઉદાહરણ તરીકે CH4, NH3 અને H2O જેવા બહુપરમાણવીય અણુઓ માટે પાઉલિંગે જે સંકરણનો ખ્યાલ દાખલ કર્યો હતો એ આપણને દર્શાવેલો છે।
તો પાવલિંગના મત મુજબ આપણે જોઈએ તો પરમાણુય કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાય અને જોડાયા પછી ભલે બંને કક્ષકોની ઉર્જા અલગ અલગ છે પણ સમતુલ્ય ઉર્જા ધરાવતી નવીન કક્ષકો બનાવે તો એને આપણે સંકર કક્ષકો તરીકે ઓળખીશું. હવે જ્યારે સંકરણ થયા પહેલાંની જે કક્ષકો હતી એને આપણે શુદ્ધ કક્ષકો કહીશું અને સંકરણ બાદ મળેલી જે કક્ષાઓ છે એને સંકર કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે અને આ જે ઘટના છે એ ઘટનાને સંકરણ તરીકે લઈ શકાય. હવે ક્યારે સંકરણ શક્ય છે તો બે જુદી જુદી કક્ષાઓ વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ જ નજીવો હોય અને નજીવો તફાવત ધરાવતી બે કક્ષકો એકબીજા સાથે આંતર સંમિશ્રણ પામી અને એમાંથી ઉર્જાનું એકબીજા વચ્ચે વિતરણ કરે છે અને વિતરણ થવાથી નવીન કક્ષકોનો સેટ આપણને મળશે અને હવે નવીન કક્ષકોનો જે સેટ છે એ સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતો જોવા મળશે. જેમ કે આપણે કાર્બન માટે લઈ લઈએ તો કાર્બનમાં 2s અને 2p કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત નજીવો છે, પરિણામે એની વચ્ચે સંમિશ્રણ પામી અને નવી સંકર કક્ષકો પણ બને છે. સાથે સાથે એમાં જુદા જુદા પ્રકારનું સંકરણ શક્ય છે, sp, sp2 અને sp3, જે આપણે આના પછી જોઈએ છીએ. હવે સંકરણની મુખ્ય બાબતો કઈ કઈ હોઈ શકે તો પહેલું, સંકરણ પામતી જે કક્ષકો છે એ કક્ષકો સંકરિત કક્ષકોના જેટલી જ સંખ્યામાં જોવા મળશે. એટલે કુલ 3 કક્ષકો સંકરણમાં ભાગ લે છે તો સંકરણ બાદ પણ આપણને નવીન મળેલી જે કક્ષકો છે એની સંખ્યા 3 જ જોવા મળશે. સંખ્યામાં વધારો કે ઘટાડો જોવા મળતો નથી. બીજું, હવે સંકરિત કક્ષકો જે છે એ હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારવાળી જોવા મળશે. સંકરણ પામ્યા પહેલાં ભલે ઉર્જા અલગ અલગ હતી પણ સંકરણ પામ્યા બાદ ઉર્જા આપણને હંમેશા સમાન જોવા મળશે. હવે શુદ્ધ પરમાણુય કક્ષકો છે એના કરતાં સંકર કક્ષકો વધુ સ્થાયી બંધની રચના કરી શકે છે, કારણ કે ઉર્જાનો તફાવત ન હોય તો એમની વચ્ચે સંસ્પંદનની શક્યતાઓ ઘટી જાય છે, પરિણામે એ સ્થાયી બંધ આપી શકે છે. હવે સંકરિત કક્ષકો અવકાશમાં એવી રીતે પસંદગી પામે છે કે એ કોઈ ચોક્કસ દિશામાં દિશાત્મક હોય અને પરિણામે એ સ્થાયી ગોઠવણી આપી શકે અને ઇલેક્ટ્રોનના વચ્ચે જોવા મળતા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ જોવા મળતું હોય. જો અપાકર્ષણનું પ્રમાણ વધારે હોય તો પાછી એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે, જ્યારે અપાકર્ષણ નિમ્નતમ હોય તો દૂર જવાનો પ્રયત્ન થતો નથી. હવે સંકરણ માટે કેટલીક જરૂરી અગત્યની શરતો છે. એમાંની પહેલી છે કે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. એટલે બાહ્યતમ કોષ છે આપણા માટે સંયોજકતા કોષ છે અને સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લઈ શકે છે. અંદરની જે કક્ષકો છે એમાં રહેલા ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગ લેતા નથી. હવે સંકરણ થવા માટે જરૂરી જે મુખ્ય બાબત છે, બે સંકરણ પામતી કક્ષાઓ માટે ઉર્જાનો તફાવત લગભગ સમાન હોવો જોઈએ. હવે સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. જો સંકરણ પામતા પહેલાં કોઈ એક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો એ ઇલેક્ટ્રોનને અયુગ્મિત કરવા જરૂરી છે, પણ સંકરણ પામ્યા પહેલાં જ જો ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થામાં છે તો એવા ઇલેક્ટ્રોનને ફરી કોઈ અયુગ્મન કરવાની જરૂરિયાત હોતી નથી. હવે એ પણ જરૂરી નથી કે સંકરણ થવા માટે હંમેશા અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. ઘણીવાર એવું હોય છે કે સંયોજકતા કોષ સંપૂર્ણપણે ભરાયેલો હોય તો પણ એની કક્ષકો છે એ સંકરણમાં ભાગ લે છે. હવે અહીં સંકરણના આપણને જુદા જુદા પ્રકારો દર્શાવેલા છે. એમાંનું પહેલું છે sp પ્રકારનું સંકરણ. તો આ પ્રકારના સંકરણમાં એના નામ પરથી જ ખ્યાલ આવે છે કે એક s કક્ષક અને એક p કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થાય છે અને સંકરણ દ્વારા નવી બે સમાન sp કક્ષકો રચે છે. હવે sp પ્રકારના સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લેશે? એસમાં તો કોઈ પેટા પ્રકાર છે નહીં, એટલે એસ કક્ષક તો એક જ છે, પણ p પ્રકારની કક્ષકમાં 3 પેટા પ્રકાર છે, px, py અને pz. પણ sp પ્રકારના સંકરણમાં pz કક્ષક જ હંમેશા સંકરણમાં ભાગ લે છે. હવે સંકર કક્ષકો હંમેશા કઈ ધરી પર જોવા મળશે? pz કક્ષક ભાગ લે છે માટે z ધરી ઉપર આપણને જોવા
મળશે. હવે આપણે એ સંકરણના નામ પરથી જ જાણી શકીએ કે 50% લાક્ષણિકતા S પ્રકારની હશે અને 50% લાક્ષણિકતા P પ્રકારની જોવા મળશે. હવે આમાં જોવા મળતું જે મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ sp સંકરિત કક્ષકો ધરાવતો હશે અને સીધી જ રીતે બીજા બે મધ્યસ્થ પરમાણુઓ સાથે સંયોજાશે. બે જ નવીન કક્ષકો ઉદ્ભવે છે, માટે અન્ય બે પરમાણુ સાથે જ જોડાણ શક્ય છે. અને ભૂમિતિ કેવા જોવા મળશે? તો રેખીય, એટલે કે વચ્ચેના મધ્યસ્થ પરમાણુની બિલકુલ બે બાજુ સીધી રેખામાં બે નવીન પરમાણુઓ જોડાશે. બંને sp સંકરિત કક્ષકો z ધરી પર એકબીજાની વિરુદ્ધ ધન અને ઘણા નાના ઋણ પિંડક તરીકે ગોઠવાય છે. પરિણામે આ બંધની જે મજબૂતાઈ છે એ મજબૂતાઈ સૌથી વધુ જોવા મળતી હોય છે. જો આપણને ઉદાહરણ દ્વારા sp સંકરણ દર્શાવેલું છે. BeCl2 નામનો પરમાણુ છે, જેમાં Bની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 1s2 2s2 પ્રકારની. હવે ઉત્તેજિત અવસ્થામાં જ્યારે આવશે ત્યારે 2sમાં રહેલા જે બે ઇલેક્ટ્રોન છે એ બંનેમાંથી એક ઇલેક્ટ્રોન વધુ ઊંચી ઉર્જા સ્તર ધરાવતા એટલે કે 2p કક્ષકમાં જઈને ગોઠવાશે. એટલે અહીં આપણને એક 2s કક્ષક અને એક 2p કક્ષક બંને કક્ષકો અયુગ્મિત અવસ્થામાં મળશે અને એ બે કક્ષકો વચ્ચે સંકરણ જોવા મળશે. હવે sp સંકરિત કક્ષકો એના દ્વારા આપણને મળશે અને બંને sp સંકરિત કક્ષકો એકબીજાની વિરુદ્ધ દિશામાં દિક વિન્યાસ એટલે બંનેની અલગ અલગ દિશાઓમાં જોવા મળતો વિન્યાસ દેખાશે અને પરિણામે એમની વચ્ચેનો જે ખૂણો છે એ 180 અંશનો રચાશે. હવે અહીં sp સંકરિત કક્ષક માટે ક્લોરીનની 2p કક્ષકો, હવે ક્લોરીન માટે તો બાહ્યતમ કક્ષા કઈ છે? 2p. એટલે ક્લોરીનની બંને 2p કક્ષકો સાથે આપણી જે sp સંકરિત કક્ષકો છે જોડાશે અને સિગ્મા બંધનું નિર્માણ થશે. જો અહીં આપણને B લખેલું છે એ આકૃતિમાં દર્શાવેલું છે કે વચ્ચે Bનો મધ્યસ્થ પરમાણુ છે, એની પાસે બે sp સંકરિત કક્ષકો છે જે ક્લોરીનની p કક્ષકો સાથે જોડાય છે. પરિણામે આકાર આપણને કેવો મળશે? રેખીય. હવે બીજો પ્રકાર છે sp2 પ્રકારનું સંકરણ. તો આ સંકરણમાં એક s કક્ષક છે અને બે p કક્ષકોનો p2 છે, એટલે બે p કક્ષકોનો સમાવેશ થશે. એટલે કુલ કક્ષકોની સંખ્યા થઈ 3. તો 3 સમાન sp2 સંકરણ કક્ષકો બનશે. ઉદાહરણ તરીકે લઈ લઈએ તો આમાં કયું ઉદાહરણ છે? BeCl3. તો બોરોનની ધરાવસ્થામાં આપણે જોઈએ રચના કેવી છે? 1s2 2s2 2p1. હવે ઉત્તેજિત અવસ્થામાં 2sમાંનો એક ઇલેક્ટ્રોન છે એ 2pની બીજી જે પેટા કક્ષક હશે એ પેટા કક્ષકમાં ગોઠવાશે. પરિણામે બોરોન પાસેની જે રચના છે એ રચનામાં આપણે હવે ઇલેક્ટ્રોન જોવા મળશે 3 અયુગ્મિત, એક 2sમાં અને બે 2pની પેટા કક્ષકોમાં. આમ ત્રણેય કક્ષકોમાં સંકરણ પામી અને નવી આપણને 3 sp2 કક્ષકો મળશે. હવે આ સંકરણ પામેલી જે નવીન કક્ષકો છે એ સમતલીય ત્રિકોણ સ્વરૂપે રચાશે. એટલે આપણે કોઈ ત્રિકોણ દોરી દઈએ, ત્રિકોણના મધ્ય ભાગમાં આપણો B પરમાણુ ગોઠવાશે અને એની 3 જે સંકરિત કક્ષકો છે sp2 એ ત્રિકોણના 3 ખૂણાઓ તરફ ગોઠવાયેલી જોવા મળશે. હવે એ 3 ગોઠવાયેલી કક્ષકો સાથે ક્લોરીન પરમાણુની દરેક અલગ અલગ ક્લોરીન પરમાણુની 2p કક્ષક ત્રણેય ખૂણાઓ પર એની સાથે બંધ બનાવશે અને એટલે BeCl3ની રચના થશે. હવે જુઓ, આપણને રેખીય અવસ્થામાં ખૂણો કેટલાનો મળ્યો? 180 અંશનો. જ્યારે ત્રિકોણીય અવસ્થામાં આપણને ખૂણો મળશે 120 અંશનો. એ રીતે ત્રીજું સંકરણ છે sp3 પ્રકારનું. તો આ સંકરણ આપણે CH4ના ઉદાહરણ દ્વારા સમજી શકીએ. એક s કક્ષક અને 3 p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી અને સમાન ઉર્જા તથા સમાન આકાર ધરાવતી 4 નવીન sp3 સંકરિત કક્ષકો બનાવશે. હવે આ સંકરણમાં આપણે જોઈ લઈએ કે લાક્ષણિકતા કેટલી હશે? તો એક s કક્ષક છે માટે એની 25% અને 3 p કક્ષકો છે એટલે એની 25 + 25 + 25 એટલે કુલ 75% લાક્ષણિકતા આપણને p પ્રકારની જોવા મળશે. હવે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હશે. સમચતુષ્ફલક કઈ રીતે બને? તો ત્રિકોણના 3 ખૂણાઓ પર એક એક પરમાણુ હશે
અને ઉપરની તરફ ત્રણેય ખૂણાઓથી સમાન અંતરે એક ચોથી કક્ષક ગોઠવાયેલી હશે. એટલે સમચતુષ્ફલકના 4 ખૂણાઓ પર આ રીતે 4 પરમાણુઓ ગોઠવાયેલા હશે. રચના કેવી છે? તો પ્રિઝમ જેવી. પ્રિઝમના પાયામાં 3 ખૂણા એ 3 કક્ષકો અને ઉપરની ટોચ છે એ આપણા માટે ચોથી કક્ષક બનશે. હવે sp3 સંકલિત કક્ષકો વચ્ચે બંધ બનશે. પરિણામે એનો જે ખૂણો છે 109.5 જેટલો આપણને 4 કક્ષકો વચ્ચે જોવા મળી રહેશે. જો હવે એની સાથે સાથે NH3 અને H2O અણુઓમાં પણ sp3 સંકરણ બને છે. હવે NH3માં આપણે જોઈએ કે સંયોજકતા કોષમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું હોય? એટલે કે ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન રચના જોવા મળશે 2s2, 2px1, 2py1, 2pz1. હવે એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળ્યા px, py અને pzમાં. જ્યારે sમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો sમાંનો ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં એના પછીની રચનામાં જશે. હવે 2sમાં રહેલા 2 કક્ષકો પૈકી એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી 1 ઇલેક્ટ્રોન યુગ્મ સંકરણમાં ભાગ લેશે અને બીજો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે નાઇટ્રોજન પર ગોઠવાશે. આમ 3 સંકરિત કક્ષકો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકો સાથે સંમિશ્રણ પામે છે અને એ રીતે sp3 સંકરણ મળશે. એટલે નાઇટ્રોજન એ 3 હાઇડ્રોજન પરમાણુઓ સાથે 3 સિગ્મા બંધનું જોડાણ કરશે. જ્યારે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હાઇડ્રોજનના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવશે. આપણે અગાઉ જોઈ ગયા છીએ IPBP. IP એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, BP એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીં IP અને BP વચ્ચે જોવા મળશે આપણને અપાકર્ષણ અને અપાકર્ષણના ફળ સ્વરૂપે અહીં પણ sp3 સંકરણ જ રચાય છે, છતાં પણ એ આકારમાં વિકૃતિ આવશે અને વિકૃતિને કારણે સમચતુષ્ફલકમાં જોવા મળતો જે 109.5 ખૂણો છે એના કરતાં ઘટીને 107 ખૂણો આપણને મળશે અને પરિણામે આકાર જે છે એ સંપૂર્ણપણે સમચતુષ્ફલક ન રહેતા પિરામિડલ પ્રકારનો બની જશે. હવે એ પછી H2Oમાં પણ એવું જોવા મળે છે. H2Oમાં ઓક્સિજન છે એ ઓક્સિજનની 4 કક્ષકો છે એમાંની એક 2s અને 3 2p કક્ષકો sp3 સંકરણમાં ભાગ લેશે. હવે આ 2 સંકરણમાંથી H2Oમાં જુઓ ઓક્સિજને ફક્ત બંધ કેટલા બનાવવાના છે? 2 હાઇડ્રોજન સાથે 2 બંધ. એટલે મળેલી જે 4 sp3 સંકરિત કક્ષકો છે એમાંથી કોઈ 2 કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામી અને 2 બંધ બનાવશે. બાકીની 2 sp3 સંકરિત કક્ષકો શું થશે? તો ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે ગોઠવાશે. હવે નાઇટ્રોજનમાં જુઓ એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, જ્યારે ઓક્સિજનમાં આપણને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. પરિણામે આપણને જોવા મળતો જે ખૂણો છે એ ખૂણામાં હજુ પણ ઘટાડો થશે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા અપાકર્ષણને કારણે ખૂણો 109.5 માંથી કેટલો થયો? 107. જ્યારે અહીં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર છે. પરિણામે વધુ અપાકર્ષણ ઉત્પન્ન થશે અને ખૂણો ઘટી 109.5 જગ્યાએ 104.5 થાય છે. પરિણામે H2Oનો અણુ છે એ કોણીય આકાર પ્રાપ્ત કરે છે. હવે sp3, sp2 અને sp સંકરણના અન્ય કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. એમાંનું પહેલું છે C2H6. હવે C2H6માં જુઓ CH3 બોન્ડ CH3 એને આપણે કહીશું C2H6 ઇથેન. હવે ઇથેનમાં હંમેશા એકલબંધ જોવા મળે છે. આપણે આલ્કેન અને આલ્કાઇનમાં અનુક્રમે જોવા મળતો એકલબંધ, દ્વિબંધ અને ત્રિબંધ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો અહીં ઇથેનના અણુઓ વચ્ચે એટલે કે બંને કાર્બન પરમાણુઓ અને કાર્બન સાથે જોડાતા હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલબંધની જ રચના છે. એટલે sp3 પ્રકારનું સંકરણ જોવા મળશે. હવે 4 sp3 સંકરણમાં બંને કાર્બનની એક કક્ષક એવી હશે
કે જે બે કાર્બન કાર્બન વચ્ચે સંમિશ્રણ પામી અને કાર્બન કાર્બન વચ્ચે અક્ષીય સંમિશ્રણથી સિગ્મા બંધ બનાવશે. હવે વધી કેટલી? બાકીની 3 બંને કાર્બન માટે sp3 સંકર કક્ષકો બાકી રહે છે. એ વધેલી 3 sp3 સંકર કક્ષકો કાર્બન સાથે 3 હાઇડ્રોજનની 1s કક્ષકો સાથે જોડાશે અને કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન એમ 3 C બોન્ડ H બંધ બનાવશે. એટલે કુલ કેટલા બંધ બને? એક કાર્બન માટે 4 અને બીજા કાર્બન માટે પણ 4. એમાં 3 બંધનો બંધ છે એ બંને માટે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે અલગ અલગ છે, C બોન્ડ H બંધ. અને એક બંધ એવો છે કે જે બંને કાર્બન માટે C બોન્ડ C વચ્ચે રચાય છે. હવે C બોન્ડ C ની બંધ લંબાઈ જે છે એ 154 પિકોમીટર જોવા મળશે, જ્યારે C બોન્ડ H વચ્ચેની જે બંધ લંબાઈ છે 109 પિકોમીટર જોવા મળશે. બીજું છે C2H4 અણુમાં sp2 સંકરણ. હવે C2H4માં એટલે કે ઇથિન છે, આલ્કિન પ્રકારનો આ અણુ છે. તો આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. તો એમાં કાર્બનની sp2 સંકરિત કક્ષકોમાંની દરેકની એક સંકરિત કક્ષક છે એ અક્ષીય રીતે કાર્બનની sp2 સંકરિત કક્ષક સાથે સંમિશ્રણ થાય છે અને પરિણામે C બોન્ડ C વચ્ચે આપણને એક સિગ્મા બંધ મળશે. જ્યારે હવે બંને કાર્બનની બીજી વધેલી 2 સંકરિત કક્ષકો છે એ બંને કાર્બન અલગ અલગ રીતે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પમાડી અને એમાં sp2 સંકરિત કક્ષક સાથે હાઇડ્રોજનની 1s કક્ષકનું સંમિશ્રણ થશે અને એમ બંને કાર્બન અલગ અલગ રીતે 2 હાઇડ્રોજન સાથે જોડાશે. હવે કાર્બનની 3 જ કક્ષકો આવી આવી, sp2 છે એટલે એક s અને બીજી 2 p કક્ષકો. હજુ એક p કક્ષક બાકી છે. એ બંને માટેની p કક્ષકો છે એ કઈ બાકી છે? 2px. તો એ જે ન સંકરણ પામેલી જે કક્ષક છે એ કક્ષક એ બાજુએથી એકબીજા સાથે સંમિશ્રણ પામશે અને એ સંમિશ્રણ કેવું છે? અક્ષીય ધરીને બિલકુલ લંબરૂપે. અને લંબરૂપે સંમિશ્રણ પામી અને આપણે અગાઉ જોયું એમ નિર્બળ પ્રકારનો પાઇબંધ બનાવશે. તો આ જે પાઇબંધ છે એ કાર્બન અને હાઇડ્રોજન સમતલની ઉપર અને નીચે બંને તરફ એક સમાન ઇલેક્ટ્રોન વાદળ સ્વરૂપે જોવા મળશે. આમ ઇથિનમાં આપણે જોયું કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ કેવો બને છે? sp2 સંકરણ દ્વારા સિગ્મા પ્રકારનો બનશે, જ્યારે સંકરણમાં ભાગ ન લેનારી એક p કક્ષક દ્વારા p કક્ષક સમાંતર એકબીજાને સંમિશ્રણ પામી અને એમાંથી એક પાઇબંધ બનશે. આમ સંકરણમાં જે કક્ષક નથી વપરાય એ કક્ષક p કક્ષક એ સમતલને લંબરૂપે હોય છે. હવે બંધ લંબાઈ જોઈએ તો કાર્બન કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 134 પિકોમીટર છે, જ્યારે કાર્બન હાઇડ્રોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 108 પિકોમીટર છે. એટલે આપણને ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે જોવા મળેલી 154 પિકોમીટર બંધ લંબાઈ કરતાં બંધની સંખ્યા અહીં વધી, દ્વિબંધ થયા, માટે કાર્બન કાર્બન વચ્ચે બંધની બંધ લંબાઈ ઘટી અને 134 પિકોમીટર થાય છે. H, C અને H વચ્ચેનો જે ખૂણો છે એ 117.6 અંશનો, જ્યારે H, C વચ્ચેનો ખૂણો છે એ 121 અંશનો જોવા મળતો હોય છે. હવે એના આગળ છે C2H2માં sp પ્રકારનું સંકરણ. તો ઇથાઇન અણુની રચનામાં બંને કાર્બન પરમાણુઓમાં આપણે જોઈશું કે sp પ્રકારના સંકરણનો સમાવેશ થાય છે. એટલે 2 સંકરિત કક્ષકો એવી હશે કે જે ખાલી રહેશે, સંકરણમાં ભાગ લેશે નહીં, 2px અને 2py. હવે જુઓ, એક કાર્બન પરમાણુની એક sp સંકરિત કક્ષક છે એ બીજા કાર્બન પરમાણુની એવી જ sp સંકરિત કક્ષક સાથે સંમિશ્રણ પામશે અને કાર્બન કાર્બન વચ્ચે આપણને એક બંધ મળશે. હવે sp સંકરણ દ્વારા રચાતો બંધ છે, માટે એ સિગ્મા પ્રકારનો બંધ બનશે. હવે દરેક બંને અલગ અલગ કાર્બન માટે એક બીજી સંકરિત કક્ષક બાકી રહી, તો એ બાકી રહેલી સંકરિત કક્ષક છે એ અલગ અલગ રીતે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામશે અને એ જ રીતે હાઇડ્રોજનની અર્ધપૂર્ણ s કક્ષક સાથે સંમિશ્રણ દ્વારા સિગ્મા બંધની રચના થશે. આમ બંને કાર્બન પરમાણુની સંકૃત થયેલી જે કક્ષકો છે એ કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ બનાવશે અને બીજો અલગ અલગ રીતે
કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ બનાવશે. હવે સંકરણમાં જેમને ભાગ નથી લીધો એવી બે પી કક્ષકો 2px અને 2py એ આપણી અક્ષીય ધરીને બિલકુલ લંબરૂપે રહી અને સંમિશ્રણ પામે છે. પરિણામે બે કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે છે અને એ પણ કઈ રીતે? આપણી આંતરકેન્દ્રીય અક્ષને લંબરૂપે, એટલે બીજા બે પાયબંધ એમની વચ્ચે બનશે. પરિણામે C2H2માં આપણે જોઈશું તો કાર્બન કાર્બન વચ્ચે આપણને એક સિગ્મા બંધ અને બીજા બે પાયબંધ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. હવે ડી કક્ષકોનો સમાવેશમાં જોવા મળતું જે સંકરણ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.